ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન પાઠ નંબર 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે ભણવાનું છે આ પાઠમાં. ચલો પહેલું જોઈએ રાષ્ટ્રીય ધ્વજ. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગના પટ્ટા છે: કેસરી, સફેદ અને લીલો. જો બાજુમાં રાષ્ટ્રીય ધ્વજનું આપણને ચિત્ર બતાવેલ છે, તેમાં 3 પટ્ટા દેખાય છે. પહેલું છે કેસરી, પછી સફેદ અને પછી છે લીલો. રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગો હોવાથી તેને તિરંગો પણ કહેવાય છે. 3 રંગો હોવાથી તેને શું કહેવામાં આવે છે? તિરંગો કહેવામાં આવે છે. તે રાષ્ટ્રધ્વજનું બીજું નામ શું છે? તિરંગો. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો રંગનો પટ્ટો છે. કેસરી રંગ વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. જો સફેદ રંગના પટ્ટાની વચ્ચે શું છે? અશોક ચક્ર દેખાય છે બધાને ચિત્રમાં. પછી આગળ અશોક ચક્રમાં 24 આરા હોય છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. 3 જે પટ્ટા છે તે કેવા છે? સરખી પહોળાઈના છે. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે. રાષ્ટ્રીય ધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. આપણો રાષ્ટ્રીય ધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. હવે બીજું જોઈએ રાષ્ટ્રીય મુદ્રા. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે, પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. જો બાળમિત્રો, અહીં આપણને આકૃતિ બતાવેલી છે કે આપણને કેટલા સિંહ દેખાય છે? 3 જ સિંહ દેખાય છે. પાછળનો સિંહ આપણને દેખાતો નથી. આથી સામેથી જોતા આપણને 3 સિંહ જ દેખાય છે. તે સરનાથના અશોક સ્તંભ ઉપરના સિંહની પ્રતિકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. જો દેખાય છે આ રહ્યું 24, એના પર આરા કેવા છે? 24 આરા છે. તેને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર. ધર્મચક્રની જમણી બાજુએ એક આખલો એટલે કે વિષુબ અને ડાબી બાજુએ ઘોડો છે. રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. જો દેખાય છે સત્યમેવ જયતે રાષ્ટ્રમુદ્રાની નીચે લખેલું છે. તેનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. ભારતનો તે રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. આપણા ચલણ સિક્કા તથા નોટમાં રાષ્ટ્રીય મુદ્રા જોવા મળે છે. 10ની નોટ, 20ની નોટ કે 2000ની નોટ ઉપર આપણને શું જોવા મળે છે? રાષ્ટ્રીય મુદ્રા જોવા મળે છે. ચાલો હવે ત્રીજું જોઈએ કે રાષ્ટ્રગીત. ત્રીજું છે રાષ્ટ્રગીત. જન ગણ મન ભારતનું રાષ્ટ્રીય ગીત છે. તેને રચિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર છે. રાષ્ટ્રગીત આપણું શું છે? જન ગણ મન. એના રચિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. ચોથું છે રાષ્ટ્રીય ગાન. રાષ્ટ્રીય ગાન શું છે આપણું? વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગાન છે. તેના રચિતા બંકિમચંદ્ર ચોપાટિયા છે. આપણું રાષ્ટ્રીય ગાન કયું છે? વંદે માતરમ. એના રચિતા કોણ છે? બંકિમચંદ્ર ચોપાટિયા. પાંચમું છે રાષ્ટ્રીય પ્રાણી. રાષ્ટ્રીય પ્રાણી આપણું કયું છે? વાઘ. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પછી છઠ્ઠું છે રાષ્ટ્રીય પક્ષી. રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી શું છે? તો એટલે કે મોર છે. પછી આગળ જોઈએ 7મું રાષ્ટ્રીય ફૂલ. રાષ્ટ્રીય ફૂલ કયું છે આપણું? કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. પછી છે રાષ્ટ્રીય ફળ. રાષ્ટ્રીય ફળ આપણું કયું છે? કેરી. તો કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. 9મું છે રાષ્ટ્રીય વૃક્ષ. રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. અને 10મું છે રાષ્ટ્રીય રમત. રાષ્ટ્રીય રમત કઈ છે ભારતની? તો હોકી. હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. કેટલા રંગના પટ્ટા છે? 3.
તો કાઉન્સમાં 2 આપેલા છે, 3 અને 2. 2 ઓપ્શન આપેલા છે તો શું આવશે જવાબમાં? 3. પછી બીજું છે ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. તો કાઉન્સમાં 2 ઓપ્શન આપેલા છે, કેસરી કે વાદળી. તો કયું આવશે? વાદળી રંગનું અશોક ચક્ર છે. ત્રીજું છે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. કેટલા સિંહ છે? તો ઓપ્શનમાં છે 4 અને 3. તો કેટલા આવે? 4. ચોથું છે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. ધર્મચક્રની બાજુએ શું, જમણી બાજુએ શું છે? ડાબી બાજુએ ઘોડો કે આખલો. તો શું છે? ડાબી બાજુએ ઘોડો અને જમણી બાજુએ આખલો છે. તો આપણને કઈ બાજુ પૂછેલી છે? ડાબી બાજુ. તો ડાબી બાજુએ શું આવે? ઘોડો આવે. પાંચમું છે જણ ગણ મન ભારતનું ખાલી જગ્યા છે. રાષ્ટ્રીય ગાન છે કે રાષ્ટ્રીય ગીત છે? તો શું આવે? રાષ્ટ્રીય ગીત. છઠ્ઠું છે ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. કાઉન્સમાં 2 આપેલા છે, વાઘ કે સિંહ. તો શું આવશે? વાઘ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. લંબચોરસ છે ને, તો એટલે કે ખરું. બીજું છે રાષ્ટ્રીય ધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26 ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. ખોટું. કેમ કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવશે. અહીંયા શું લખેલું છે? 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટ, એટલે કે શું આવશે? ખોટું. ભારતની રાષ્ટ્રીય મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે ને, તો એટલે કે ખરું. ભારતની રાષ્ટ્રીય મુદ્રાના પાયામાં 14 આકાર આરાવાળું ધર્મચક્ર છે. 14 આકાર આરાવાળું ધર્મચક્ર છે. તો શું આવશે? ખોટું. કેટલા આરાનું છે? 24 આરાનું છે, નથી કે 14. 24 આરાવાળું ધર્મચક્ર છે. અહીંયા કેટલા આપેલા છે? 14 આપેલા છે, એટલે કે ખોટું. ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. ખોટું. ભારતની રાષ્ટ્રીય રમત આપણે ઉપર જોઈ ગયા ને અહીં કે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી છે. છઠ્ઠું જોઈએ કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો શું આવશે? ખરું. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ જ છે. પછી આગળ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખો. પહેલું છે રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલી ગણી છે? તો શું આવશે? 1.5 ગણી. બીજું છે રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો શાનું પ્રતીક છે? સમૃદ્ધિનું પ્રતીક છે. ત્રીજું છે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો કયું પ્રાણી આવેલું છે? તો કે આખલો. ચોથું છે ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો શું છે? વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો જવાબમાં શું આવશે? મોર. છઠ્ઠું છે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? તો કયો રંગનો પટ્ટો છે? કેસરી. સાતમું છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. અને આઠમું છે ભારતનું રાષ્ટ્રીય ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? એટલે કે કેરી. ચોથો પ્રશ્ન આપેલું છે ભારતના રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરી તેમાં યોગ્ય રંગ પૂરો. રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. અને રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. મેં અહીં બનાવેલું છે, તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં બનાવજો અને જાતે મનગમતા રંગ પૂરજો અને સ્વાધ્યાય પણ તમે તમારી બુકમાં સરસ અક્ષરે લખજો.